ભેગી કરવાની છે। 1 ગ્લાસ દૂધ લેવાનું છે, લગભગ તમારે 250 મિલી જેટલું લેવાનું છે અને ઓછી ચરબીવાળું દૂધ તમારે વાપરવાનું છે। 1 ચમચી તમારે આદું લેવાનું છે અને છીણી લેવાનું છે। લગભગ 5 થી 6 ગ્રામ આદુને ધોઈ અને છોલી લેવાનું છે। અડધી ચમચી હળદરનો પાવડર, સારી માત્રામાં સારી હળદરનો ઉપયોગ કરવાનો છે। દાલચીની 1.5 ઇંચનો ટુકડો લેવાનો છે। દાલચીનીનો અથવા તો લગભગ 1/4 ચમચી એટલે કે 1/4 સ્પૂન લેવાનું છે। દાલચીનીના પાવડરને 3 થી 4 કાળા મરી એટલે કે કાળા મરીના દાણા લેવાના છે। તાજા કચડેલા મરી વધુ અસરકારક રહેશે। જો ડાયાબિટીસ ન હોય તો સ્વાદ પ્રમાણે થોડુંક મધ અથવા સાકર પણ નાખી શકો છો અથવા તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। બીજી વસ્તુ તમારે જોશે, હું તમને કહું, પહેલાં દૂધ ગરમ કરો। સૌથી પહેલાં તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે, તેને સ્ટીલના વાસણમાં ગેસ ઉપર મધ્યમ આંચે ઉકાળવા મૂકી દેવાનું છે। દૂધને તળિયે ચોંટતા અટકાવવા એટલે વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું છે। બીજી વસ્તુ તમને કહું તો તમારે એની અંદર શું ઉમેરવાનું છે, તો કે એની અંદર દૂધ થોડું ગરમ થઈ જાય, હળવા ઓછા હાથે ઉકળતું હોય ત્યારે પહેલી સ્થિતિમાં 1 ચમચી તેની અંદર તાજું છીણેલું આદું નાખી દેવાનું છે। આનાથી અડધી ચમચી હળદરનો પાવડર નાખવાનો છે અને તેમાં દાલચીનીનો 1 થી 1.5 ઇંચનો ટુકડો એની અંદર નાખી દેવાનો છે। તમારી પાસે દાલચીનીનો પાવડર હોય તો લગભગ 1/4 ચમચી તમે પાવડર પણ નાખી શકો છો। હવે તમારે 3 થી 4 કાળા મરી ફરીથી એની અંદર નાખી દેવાના છે। તમારા હળવા હાથે કચડી નાખવાના છે, ખાંડી નાખવાના છે અને પછી નાખવાના છે। આ ઉપરાંત આ ઉકળતા દૂધમાં તમે નાખી દો અને આ ઉકાળો ઘટકો જે બરાબર મિક્સ થઈ જાય પછી 1 ચમચા વડે હલાવી લેવાનું છે, જેથી તેના બધા જ ઘટકો દૂધમાં પરફેક્ટલી ભળી જાય। આ બધાને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ફક્ત દૂધ અડધું એટલે કે તૃતીયાંશ 70 થી 75% જેટલું બચી જાય। મતલબ કે જો તમે 1 દૂધનો ગ્લાસ નાખ્યો છે તો ઉકળ્યા પછી લગભગ ચોથો કે લગભગ 3/4 ભાગનો રહી જાય, એવી રીતે આ પ્રક્રિયા કરવાની છે। લગભગ 5 થી 7 મિનિટ રાખવાનું છે। દૂધને ધીમા તાપે ઉકળવા દેવાનું છે, તેના ગુણધર્મો દૂધમાં સારી રીતે પરફેક્ટલી ભળી જાય। હું તેમને પછી એને ગાળી લેવાનું છે। જ્યારે દૂધ બરાબર ગળાઈ જાય તો ઘટકો એમાં બધા જ આવી ગયા હોય છે, પછી ગેસ બંધ કરી દેવાનું છે। આ મિશ્રણને તમારે એક ઝીણી ગાળી વડે કાઢી લેવાનું છે। કોઈ પણ કપ છે, ગ્લાસ છે, એમાં તમે કાઢી શકો છો। આદુ, દાલચીની, મરીના ટુકડા અલગ કરી નાખવાના છે। પીવાનું